ગોલા વાળો બોલું ભાઈ. હા બોલો ને ભાઈ. એ આપણે તમારા 10 ગોલા પાર્સલ થઈ ગયા, આપણે તૂટી ફૂટીને બધું નાખી દીધું હોય, બીજું કઈ નાખવાનું? કાલા ખટા કર્યા હો બધાય. તો મેં ક્યાં તમને ગોલાનું કીધું છે? અરે તમારા ઘરવાળી અહીંયા બપોરે આવી હતી 11 વાગે ને કીધું કે મારો ઘરવાળો નોકરી છૂટે ને ત્યારે લેતો જાય 10 ગોલા. એટલે ભાઈ એ ક્યાં અત્યારે અહીંયા ઘેરે છે બપોરે? એને તો મને કઈ વાત નથી કરી, ફોન આવ્યો તો દી. અરે સાહેબ ઈ તો મને ન ખબર હોય ને, એને મને કીધું મારો ઘરવાળો આવશે પરસોત્તમભાઈ. તમે પરસોત્તમભાઈ ને? હા એ તો બરોબર છે. હા તો પછી તમે 10 ગોલા અહીંયા પાર્સલ લઈ જાજો. એકના 50 રૂપિયા છે એટલે 500 રૂપિયા લેતા આવજો. એટલે ભાઈ 500 રૂપિયા અત્યારે મારે ક્યાં કાઢવાના? એટલા બધા ગોલા એને શું કરવા છે પાર્સલ થઈ ગયા? ઈ મને થોડી ખબર હોય, મારો તો ધંધો છે સાહેબ ગોલા દેવાનો, એટલે હું તો એમ જ કહું ને ભાઈ, મારે તો હું ગોલા જાય એટલે સારું. ના ના તમારી ભૂલ થતી છે, એકાદ બે નું કીધું હોય છે, આટલા બધા ગોલા ના હોય. અહીંયા 10 લખાવી ગયા છે, કાગળમાં લખ્યા હતા કાલા ખટા ઓરેન્જ ને બધું મિક્સમાં લખેલું છે સાહેબ. અરે પણ હવે ઘરમાં આખા 3 જણા છે ને 10 ગોલા ને શું કરવા છે? તો એક કામ કરો ને, તમે તમારા ઘરવાળીને પૂછી લ્યો, યા તો પછી મને ફોન નંબર આપો તો હું જ પૂછી લઉં. તને શેના ફોન નંબર આપું? હું જ ના પૂછી લઉં? હા તો પૂછીને મને ફોન કરો. એમ નહીં, પણ આ ગોલા અમારા નહીં હોય તો તારી ભૂલ થતી છે ભાઈ. એટલે ભાઈ પરસોત્તમભાઈ ખાતરો ત્યાં તમે જ ને? હા એ બરોબર છે, નામે સાચું છે. હા તો બસ તમારા ગોલા શું કરવાના અમારે? સાહેબ ઈ મારે લેવા દેવો ને, મારા ધંધાનો ટાઈમ ખોટી થાય, ખોટા વધારે પૈસા કર્યા નથી ને? ના થઈ ગયા છે. એટલે થઈ ગયા હે બહુ કરું. હું ઉભા રહી, હું ઘરે પૂછીને તમને ફોન કરું. હા કરો કરો. હા અને એવું હોય તો કોઈક બીજાને દઈ દેજો. ના ના ફોન કરો મને. હા હા હા.